નમસ્કાર મિત્રો, રાજકોટ નજીક આવેલ ટાઢણી ગામથી કૌટુંબિક સંબંધોને શર્મસાર અને હિંસક અંક ધરાવતી ઘટના સામે આવી છે. કૌટુંબિક ભાભી સાથે પ્રેમ સંબંધ ધરાવતા યુવકને મોડી રાત્રે પ્રેમિકાના ઘરે જવું ભારે પડી ગયું હતું. મહિલાના પરિવારજનોને આ વાતની જાણ થતાં જ તેમના યુવકને પકડી પાડ્યો હતો અને લોખંડના સળિયા તથા ઢીકા પાટુસનો સખત માર માર્યો હતો અને આ હુમલામાં યુવકનું માથું ફાટી જતા તે લોહી લુહાણ હાલતમાં થઈ ગયો હતો. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને સૌથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પીડિત યુવક અલ્પેશભાઈ આજે ડેમ પોલીસ મથકમાં પોતાના પર થયેલા હુમલા અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. અલ્પેશભાઈ છેલ્લા 3 વર્ષથી પોતાની કૌટુંબિક ભાભી સાથે પ્રેમ સંબંધ હતો અને બંને અવારનવાર એકબીજા સાથે વાતચીત તેમજ મુલાકાત કરતા હતા. 14 ઓગસ્ટની રાત્રે અલ્પેશભાઈ પોતાની પ્રેમિકાને મળવા માટે ગ્રુપ રીતે તેના ઘરે પહોંચ્યા હતા. જો કે આ દરમિયાન પરિણીતાના પરિવારજનોને જાગી જતા અલ્પેશભાઈ પકડી ગયા હતા અને કૌટુંબિક સભ્યો વચ્ચે તીવ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.